જો આખી ફિલ્મ જબરજસ્ત હોય પરંતુ તેનો એન્ડ તમને ન ગમે તો તે ફિલ્મને તમે સારી કહેશો કે પછી ખરાબ? હું વાત કરી રહ્યો છું જય કનૈયા લાલ કી મૂવી વિશે. સિદ્ધાર્થ રાંદેરિયાની આ એક ઇમોશનલ ડ્રામા ફિલ્મ છે. સૌપ્રથમ એક્ટરો વિશે વાત કરું તો બધા એક્ટરોની એક્ટિંગ જોરદાર છે. ઇમોશનલ ડ્રામા ફિલ્મ છે એટલે બધા કલાકારોની ઇમોશનલ સ્ક્રીન પર યોગ્ય રીતે જોવાઈ આવે છે. ત્યારબાદ સ્ટોરી વિશે વાત કરું તો સ્ટોરી એટલી જબરજસ્ત નથી. સ્ટોરી પ્રેડિક્ટેબલ છે પરંતુ એટલી બોરિંગ પણ નથી કે તમને મૂવી દેખવાનું છોડી દેવાનું થાય. આ સિવાય ફિલ્મનું મ્યુઝિક પણ એવરેજ જ છે પરંતુ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમને સ્ટોરી સાથે પ્રોપર બાંધી રાખશે. અમુક સીનને બાદ કરતા તમને આ સ્ટોરી સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝિક જકડીને રાખશે. બસ આ ફિલ્મનો અંત એટલો યોગ્ય નથી લાગી રહ્યો. જો તમે ફિલ્મ જોવાનું વિચારી રહ્યા હોવ તો આ મૂવી ફેમિલી સાથે થિયેટરમાં જોવા લાયક છે. અને જો તમે મૂવી જોઈ લીધી હોય તો તમારા મૂવી વિશે શું વિચાર છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો.